પહોંચી ગયા. લાવ જૂનાઈ નથી પહેરતી તો કોઈ દી આજો ઝોલા ખાઈ છે અહીંયા. નાટક ચાલુ થયા છે આજ. આવું બધું હુજે છે, એડિટિંગ કરતા નથી ને આ બધું હુજે છે. વેલું કરી લેવાય દિવસના. મને તો બતાવવા જેવી જ નથી. આગળ ફેર તો ખબર પડે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો રસ્તામાં વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે હું જાઉં છું અત્યારે ઓફિસે. આજે આવે છે રાજકોટથી મમ્મી પપ્પા. શું કામ આવ્યા છે કહેશું, તો એની પહેલા હું ઓફિસ જાઉં ને આપણે હવે ડાયરેક્ટ બપોરે મળશું ને દેવાંગી બ્લોગ કરશે તો એ પાર્ટ તમે જોઈ લ્યો. હવે ચાલો આપણે જઈએ ઓફિસે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જયદીપ ગયા છે ઓફિસે, એટલા માટે હું મારા મોબાઈલમાંથી બ્લોગ શૂટ કરું છું. તો તમને ક્વોલિટી થોડીક ચલાવી લેજો હવે શું. અને આજે છે ને ઉપલેટાથી મમ્મી પપ્પા આવ્યા છે અને મારા મમ્મી પપ્પા પણ આવવાના છે. તો કાંઈક ખાસ છે, તમે બ્લોગમાં બન્યા રહેજો, તમને ખબર પડી જશે. જોકે આજે નથી, કાલે છે, એટલે થોડોક વેઇટ કરવો પડશે, પણ ખબર તમને લોકોને પડી જશે કે શું કામ બધા ભેગા થાય છે. જો અહીંયા મસ્ત બોલે છે અવાજ, નકર બંધ થઈ જાય પછી. જો અહીંયા રસોઈ પાણી ચાલી રહ્યા છે અને પપ્પા બેઠા છે અહીંયા. અને હમણાં આવે છે મમ્મી પપ્પા પણ અને દાદા પણ આવે છે. અને મારે કામ આજે 12 વાગે ચાલુ થવાનું છે, એટલે થોડીક શાંતિ છે. 12 વાગે બેસવાનું છે વર્ક કરવા. પહોંચી ગયા. લાવ આવો આવો ભાઈ જા, હું કરી દો બંધ, કરી દો બંધ. લઈ લઉં લાવો ને. કાલ હતો, આજ નથી વરસાદ જેવું. બ્લોગ નથી કરતા, સવારનો એક વાર બ્લોગ નથી કર્યો ને તોય કાળા લાગે છે. એક તો લાઈટ વિનાના. કર્યો હે ક્યારે કર્યો? સવાર. બહુ સરસ. ચાલો તો અત્યારે છે ને 1 વાગ્યો છે. હા, થોડોક કર્યો તો ખાલી આવ્યા એટલું, પછી બીજું કઈ નથી કર્યું. મારામાં તૈયાર થઈ, લાઈટ બંધ કરી તોય કાઢી જાવ. તૈયાર જ થઈ ગયા. જૂનાઈ નથી પહેરતી તો કોઈ દી. હાલો જમી લે. બાપા આવી ગયા છે. હું કામ આવ્યા મેં કીધું નથી કોઈને. સરપ્રાઈઝ. આ વખતે બહુ વેઇટ નહીં કરાવ્યો તમને સરપ્રાઈઝ આપવામાં. આના નેક્સ્ટ બ્લોગમાં જ તમને ખબર પડી જશે શું કામ આવ્યા છે ને બધા. મોટું સરપ્રાઈઝ છે, બહુ મોટું સરપ્રાઈઝ છે આ તો. હાલો જમી લઈ. ગાઈસ આકાશ તો જો ઓરેન્જ ઓરેન્જ. તો ગાઈસ ઓફિસથી છૂટીને ઘરે ગયો તો, ઘરેથી પાછો બહાર આવ્યો છું લેવા માટે અમુક, કેમ કે પંજાબી શાક લેવાનું હતું તે લેવા આવ્યો. પછી હા, ઓફિસે છૂટીને વાળ કપાઈને ઘરે ગયો તો તમે દેખાતા જશે. વાળ ટૂંકા થોડા કરી નાખ્યા છે પણ વાંધો નહીં, બહુ વધી ગયા હતા. અને ડેરી મિલ્ક લીધી જતી અત્યારે, એને ડેકીમાં નાખ્યા. ઘરે જઈને જ મળીએ. રસ્તામાં પંજાબી શાકનો ઓર્ડર આપ્યો, લેવાઈ જવાનું. ચલો ફટ. એમ નહીં હમણાં કરતા. ઝોલા ખાવ, ઝોલા ખાવ. આજો ઝોલા ખાઈ છે અહીંયા. નીંદર બહુ આવે, બેઠા બેઠા પડી જાય છો. અહીંયા પાછળ તો જા, આમ પીળું પીળું દેખાય. બધા માથા રાખ્યા હોય ને. ના અહીંયા તૈયારી કરે છે. કેની તૈયારી છે, શું છે, કાલે બધું છે. હવે તમને કહેશું કાલના બ્લોગમાં જ. કા સરપ્રાઈઝ છે ને, સારી એવી છે, ડબલ ધડાકાવાળી. એટલે તો આજનો દિવસ આમ કામમાં જ ગયો છે, એટલે બહુ કઈ બ્લોગ નથી કર્યો. બાકી હા, મારા વાસ આવે. બોલો કે સ્પ્રે લગાડે, જાવા દે, સુગંધ આવે. ખોટી હે, એવો નથી બીજા જેવો. લોકોને જેમાં આવતી હોય ને એને એવું યાદ આવે સ્પ્રે મારવાનો.
યાદ કરાવી તોય વાંધો નહીં, યાદ જ ના કરાવે. છાંટી લઈશ, યાદ આવશે તો. અને કાલે સવાર વહેલું ઉઠવાનું છે. કેટલા વાગે? ઉઠવાનું તો ખબર નહીં, પણ 6 યાર ઘરેથી નીકળી જવાનું છે. ઉઠવાનું તો ખાઈને તું ઘરે રહેજે, આપડી જઈએ. માટે તો 5 મિનિટ. હે યે જ રાઈત અને પૂરો 9 હોવાની છે. કાલ ના હે, પણ માથું ધોવાની છે અત્યારે. માથું ધોવાનું. નાટક ચાલુ થયા છે. આ જાય છે સુવા, આ અત્યારે કરે છે એડિટિંગ. ડેઈલી બ્લોગ આવવા માંડ્યા છે, તો ગાઈસ જોવા વિનંતી. મેં તો જોઈ હું લીધું. એડિટ કરું, મને ન ખબર. નો ખબર હોય ને, પણ એમાં રાડું પાડો. લાઈ બતાવી દઉં ઊભી. ના ના ના, તમે એડિટિંગ કરવા ને પ્રૂફ નથી જોતું. મારે પ્રૂફ બતાવવું છે, જો ગાઈસ. જો અહીંયા બધી ચાલે છે. અહીંયા દાદા સૂતા છે, મમ્મી એનું બધું કાઢે છે, અને સુવાની તૈયારી આ રૂમમાં ચાલે છે ને અહીંયા પપ્પા સૂતા છે. જો, અને મારે અત્યારે માથું ધોવાનું છે, પછી સુવાનું છે. આવું બધું હુજે છે, એડિટિંગ કરતા નથી ને આ બધું હુજે છે. વેલું કરી લેવાય દિવસના. હું કામ દાઢી કરું છું ગાઈસ, કહું કાલે કહેશું. હા, દાઢી તો બધાય કરે, એમાં કઈ કોઈ સ્પેશિયલ ના હોય. મોડા લાઈટ દાઢી હું કામ કરતા હોય, કાલે કઈ હોય એટલા માટે. અચ્છા, અને મને તો બતાવવા જેવી જ નથી. બતાવો ના જો ના, આગળ ફેર તો ખબર પડે. હાથ આમલે જો એને હે ને વાળ અહીંયા ટી શર્ટમાં વીટા હે, કુડકુડિયા કરવા હાટું. કેમ કે ગાઈસ મને છે ને કર્લ્સ કરતા નથી આવડતા, અને મશીન છે આને આપ્યું છે ગિફ્ટમાં, પણ આવડતું નથી. આવડતું નથી, અને ઈ કેર કરી નથી દેતા, શીખતા નથી. સરદાર હું આ કરી લઉં દાઢી સેટ, જેટલી થોડીક આવે એટલી. અને કાલનો બ્લોગ ખાસ જોજો ગાઈસ, બહુ મોટું સરપ્રાઈઝ છે. આનું છે. હા એ કરી દઉં હમણાં. કોચરા સાથે હજી દૂરી છે, તો જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. અને હા, બ્લોગ રેગ્યુલર થઈ ગયા છે, પણ આજે કાંઈ શૂટ નથી કર્યું. બહુ હેક્ટિક દિવસ છે. તમને એક એક વાત કહેવા જાય ને તો તમને એમ થાય ઓહો કેટલું કર્યું તો ના. ઓહો હો હો હો. આજનો દિવસ હેક્ટિક હતો, તો મારે hectic શોર્ટ હતો. એન્ડ સ્વીટ થયો છે. મને 1 મિનિટનો ટાઈમ નથી મળ્યો આજે. અને બ્લોગ શું કામ નહોતા આવતા એ તમને 1-2 બ્લોગમાં કહી દેશું. એ ખબર પડી જ જશે, કહી દેશું પણ. હા ખબર પડી જ જશે, અને મીન્સ બીજા રીઝન જે નથી કીધા એ પણ કહી દેશું, તો ડોન્ટ વરી. હવે બસ 1-2 બ્લોગમાં કહી દેશું. Comment હા, ના કરતા. લેટ બ્લોગ આવે છે ને, એ પણ 4-5 બ્લોગ પછી રેગ્યુલર થઈ જશે, એ તમને લેટેસ્ટ જ મળશે. તો થેન્ક યુ જે બધા જોવે છે એના માટે. અને હાથમાં લઈને હું બોલું છું. પૂજાને હવે હુવા દ્યો તો હું ને. સારું, ચાલો તો જો આ બ્લોગ ગમ્યો હોય તો ગાઈસ લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. બાય બાય ગાઈસ. બ્લોગ રેગ્યુલર થઈ ગયા છે ગાઈસ, પણ પણ આમ તો બ્લોગ રેગ્યુલર આ બાજુ લાઈટ આવશે.